આજથી નોરતાની શરૂઆત વહેલી સવારે માતાજીનું ઘટ સ્થાપન કરો. જાણો પૂજાવિધિ અને મુહૂર્ત. આજથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે, જે દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે. વર્ષમાં 4 વાર નવરાત્રિ આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રિ છે. આસો માસની નવરાત્રિ દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે. નવરાત્રિ એટલે નવરાત્રિનું પૂજન. જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્વાનો જણાવતા હોય છે. જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજા જીવને સદગતિ અને પૂર્વજન્મના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા. પરંતુ એ જાણીએ તે પહેલા જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય અંબે માં અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આ વિડીયોને લાઇક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. નવરાત્રિ દરમિયાન ઘટ કળશ ના સ્થાપન પણ વિશેષ ભાવ રહેલો હોય છે. તેની 9 દિવસ સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શન માંગી લે છે, જે મુજબ સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું, પણ રાત્રે ન કરવું વગેરે. નવરાત્રિમાં ઘટની અંદર અખંડ દીપ પ્રાગટ્ય ખૂબ પ્રભાવશાળી છે. તેમાંથી રાત્રિ દરમિયાન દીપકના પ્રકાશ વડે શક્તિશાળી ઉર્જાથી ભક્તિ કરનારની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો ઉદ્ધાર કરે છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે. ભક્તિનો હેતુ પણ જો યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય. માતાજી ભક્તનો ભાવ જુએ છે અને તે ખુશ થાય છે. જાણો કળશ સ્થાપનાના મુહૂર્તથી લઈને તમામ વિધિ વિશે. કળશ સ્થાપના. બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્વનું આવાહન. કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં સ્થિત શક્તિ તત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું. શક્તિ તત્વને કારણે ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત. દુર્ગા પૂજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના શા માટે? નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે. ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે. કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. એનાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે. પૂજા વિધિ. કળશ ઉપર માતાની મૂર્તિ રાખો. મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દેવીના ચિત્રની પૂજા કરો. કળશ સ્થાપના પછી 9 દિવસ સુધી પૂજા અને વ્રતનો સંકલ્પ લો અને સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. પછી વરુણ દેવ સાથે જ નવગ્રહ, માતૃકા, લોકપાલ અને પછી દેવી પૂજા શરૂ કરો. દેવી પૂજા મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે કરવી જોઈએ. પછી દરરોજ શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. આ વાતોનું ધ્યાન રાખો. નવરાત્રિમાં 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે માતા પ્રત્યે અખંડ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ઘીનો દીવો માતાજીની જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ. અખંડ જ્યોત 9 દિવસ સુધી પ્રગટેલી રહેવી જોઈએ. એના માટે એક નાના દીવાનો પણ ઉપયોગ કરી શકાય છે. જ્યારે જ્યોતમાં ઘી ઉમેરવું હોય અથવા દિવેટ ઠીક કરવી હોય તો અખંડ દીવાની જ્યોતથી એક નાનો દીવો પ્રગટાવીને અલગ રાખી લો. દીવો ઠીક કરતી સમયે અખંડ જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની દિવેટથી ફરીથી પ્રગટાવી શકાય છે. નવરાત્રિ ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે.
નવરાત્રિ વર્ષમાં કુલ 4 વખત આવે છે. પ્રથમ ચૈત્ર માસમાં, બીજી અષાઢ માસમાં, ત્રીજી આસો માસમાં અને ચોથી કારતક માસમાં. ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સરળ છે. આ નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા સરળ રીતે કરવામાં આવે છે. અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ મહિનામાં દેવીની 10 મહાવિદ્યાઓ માટે ગુપ્ત વિધિ કરવામાં આવે છે. તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધુ જરૂરી છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે અને દેવી પૂજાનો આ તહેવાર 4 વખત 2 ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. ઋતુઓનો સંધિ સમય એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય. ચૈત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. અષાઢમાં ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વર્ષાઋતુ આવે છે. આસો મહિનામાં વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળો આવે છે. કારતક મહિનામાં શિયાળો પૂરો થાય છે અને વસંત આવે છે. ઋતુઓના સંક્રમણ કાળમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ તો મળે જ છે, સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ કારણથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આયુર્વેદમાં રોગો મટાડવાની એક રીત લંઘન છે. લાંઘન પદ્ધતિ હેઠળ દર્દીને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને રાહત મળે છે અને આપણા શરીરમાં હાજર અપાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા માટે કરે છે. જ્યારે પાચન બરાબર થાય છે ત્યારે ઘણા રોગો દૂર થાય છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.